આ બધું અહીંયા પાટા બાંધેલા હતા ને હું બેઠેલી હતી શાંતિથી. આજના જમાનામાં એવું ફીલ બહુ લોકો એવું ફીલ કરાવે છે કે કઈ કરતી તો છે નહીં, ઘરે બેસી રહે છે આમ. ભાઈ તમને શું ખબર, હોશ આવ્યો મારું છે ને બધું જ લાઈક પાસળીઓ બધું જ તૂટી ગયું હતું. પેલા 10-15 મિનિટ તો કઈ ભાન ના આવ્યું કે શું થયું શું નહીં. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આ બ્લોગ છે ને બહુ જ પોઈન્ટલેસ બ્લોગ છે, કેમ કે આ બ્લોગમાં છે ને થોડી મારી વિશે વાત કરવાની છું કે મારી જર્ની વિશે વાત કરવાની છું કે મેં શું કરવા ગઈ હતી ને શું થઈ ગયું. તો જિંદગીમાં છે ને થોડા ટર્નિંગ પોઈન્ટ બધા બહુ આવે હે ને, તો મારી લાઈફમાં બી બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. તો કરીએ 2015 થી કે 2015માં મેં મારું કોલેજ ખતમ કર્યું અને તમને બધાને જ ખબર હશે કે મારા છે ને લવ મેરેજ છે, એ બી ઇન્ટરકાસ્ટ લવ મેરેજ. તો આજથી 2015 કહું છું તો તમે સમજી લેજો 10 વર્ષ જૂની વાત છે હે ને. 2015માં મારું કોલેજ ખતમ થઈ અને ઘરે વાત કરવાની હતી ત્યારે હું હતી 23 વર્ષની, આઈ થિંક 22 કે 23 વર્ષની હતી. એ ટાઈમે ચૂલ હોય ને કે ભાઈ લગ્ન કરવા છે એમ. ઇન્ટરકાસ્ટ લગ્ન હતા તો મમ્મી પપ્પાને એ ટાઈમે 10 વર્ષ પહેલા મનાવવા બહુ જ ડિફિકલ્ટ હતા, જે અત્યારના જમાનામાં નથી, એવું જ બોલી શકીશ કે એક જમાનો બદલાઈ ગયો છે. તો પાપડ બહુ જ વણ્યા છે મેં પપ્પાને મનાવવા માટે, કેમ કે ઓફકોર્સ એ ટાઈમે ઇન્ટરકાસ્ટ બી બોલે ને તો આમ ફફડતી હતી પપ્પા અમે બોલતા બી. 2015માં અમે વાત કરી પપ્પાને, આમ તેમ મનાયા. એ સ્ટોરી તો આખી અલગ છે, બટ આ થોડું શોર્ટમાં હું બતાવું છું. પછી 31 મે 2016માં મારા અને ચિરાગના એન્ગેજમેન્ટ થયા બહુ સારી રીતે. એવું નથી કે અમે ભાગીને લગ્ન કર્યા છે, બટ સારી રીતે બંને ફેમિલીને મળીને અમે લોકોએ એન્ગેજમેન્ટ કર્યા. એન્ડ પછી 1 વર્ષ પછી અમે બંને મેરેજ કરી લીધા. મારા મેરેજ થયા ને તો સાથે સાથે મેરેજ નતા થયા એ પહેલા હું ઘરેથી છે ને કુર્તા સેલિંગ કરતી હતી કે મને એવું છે કે મારે કંઈક કરવું છે એમ, તો હું કુર્તા સેલ કરતી હતી. પછી મેરેજ થયા પછી બંધ થઈ ગયું ને અમે લોકો થઈ ગયા જયપુર શિફ્ટ. તો જયપુરમાં ચિરાગની ફેમિલી તરફથી લાઈક એની મમ્મીની ફેમિલી તરફથી બધાને કુર્તાનો બિઝનેસ છે. તો અમે ત્યાંથી થોડું નોલેજ લીધું. પછી પાછા સુરત શિફ્ટ થઈ ગયા અમે લોકો અહીંયા આગળ 2018માં. 2018માં હું અને ચિરાગ બંને સાથે બ્યુટીક ચલાવતા હતા. બોમ્બે માર્કેટ ગુજરાત હાઉસિંગ બોર્ડ છે, જે સુરતના હશે, લોકોને ખબર હશે કે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અમારું પોતાનું ખુદનું બ્યુટીક હતું. 1 વર્ષ અમે લોકોએ એ બ્યુટીક ચલાવ્યું અને પછી 2019 ડિસેમ્બર 2019માં અમે લોકોએ વિચાર્યું કે એક ટાઈમ હોય કે આપણે વિચારવાનું હોય કે આપણે કરવું છે શું હવે એમ. તો અમારો એક એ પોઈન્ટ હતો કે આપણે કરવું છે શું હવે આગળ એમ. તો 2019માં અમે લોકોએ વિચાર્યું કે મારે જવું છે આઉટ ઓફ ઇન્ડિયા. ઓફકોર્સ પટેલ છું, ચરોતરી છું, તો બહાર જવાની ચૂલ તો હોય જ બધાને. અને સ્પેશિયલી ચરોતરમાં તો હોય જ છે કે છોકરી કે છોકરો કોઈ બી હોય અને આઉટ ઓફ ઇન્ડિયા મોકલવાનો છે, એ બી અમેરિકા મોકલવાનો છે એમ. તો ખૂનમાં તો પટેલ છે જ. તો મને એવું થયું કે બહાર જવું છે એમ. તો અમે લોકોએ સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું. 2-3 મહિના લાગી જાય એપ્લિકેશન આપતા. અને આવ્યો 2020 માર્ચ 2020માં લોકડાઉન થઈ ગયું. તો માર્ચ 2020માં લોકડાઉન થઈ ગયું એટલે બધું જ બંધ હતું, બધાને ખબર જ છે. અમારી ફાઇલ એપ્લાય જ ના થઈ, લાઈક અમે કોઈ પ્રોસેસ જ ના કરી શક્યા. પછી બધાની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હશે આઈ થિંક કે કોરોના પછી બધાની લાઈફ ચેન્જ તો થઈ જ ગઈ હશે. પછી જ્યારે લોકડાઉન ખતમ થયું 2021 મીમાં, કદાચ 2022માં થોડું સ્ટેબલ થઈ ગયું બધું. તો 2022માં મેં મોડેલિંગ સ્ટાર્ટ કર્યું. સેન્સ કે મને ખાલી ફોટોશૂટ કરાવવાના શોખ હતા. મારા ફ્રેન્ડનું બ્યુટીક હતું તો હું ત્યાં મોડેલિંગ કરતી હતી, મેકઅપ વિશે આરતી, તો એવી ટાઈપનું મોડેલિંગ કરતી હતી. નોટ રેમ્પ વોક વાળું મોડેલિંગ કે એવું નહીં. મારા માટે ખુદ હું ફોટોશૂટ ને એવું કરાવતી હતી. તો એ ટાઈપનું મોડેલિંગ કરતી હતી હું. અને જો 2020માં કોરોના આવ્યો ત્યાર પછી હું ઘરે જ હતી. મેં થોડું ટ્રાય કર્યું યુટ્યુબ પર, લાઈક કોલ શેર કેમ ના થાય આ તે. તો ઇવન નાના વ્લોગ્સ બનાવતી ત્યારે થઈ. 2020-21માં ઘરે બેઠા બનાવતી હતી. કોરોનામાં જેને બી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એ આજે એટલા મોટા લેવલ ઉપર છે, કેમ કે એ ટાઈમ એવો હતો કે બધા જ ઘરે હતા. તો જે બી વ્લોગ બનાવતું તે બધાના જ વ્લોગ વાયરલ થતા હતા અને એ લોકોની
ચેનલ એટલી બધી ગ્રોથ થઈ છે, મને એટલું રિગ્રેટ ફીલ થાય છે કે એ ટાઈમે મને કેમ યાદ ના આવ્યું કે હું યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરું. આજ તમે કોઈ બી જોઈ લેજો, જે બી કોરોનામાં જેને બી ચેનલ ચાલુ કરી છે, આજે એટલા સક્સેસફુલ છે, બટ એ ટાઈમે મને બિલકુલ બી આઈડિયા નહોતો કે ઓકે કે યુટ્યુબ આવું બી હોય છે. બટ એ ટાઈમે મને બિલકુલ બી આઈડિયા નહોતો કે યુટ્યુબ કંઈક આવું છે એમ. ઈરાનને કોરોના થઈ ગયેલો, ત્યાં આણંદ મમ્મી પપ્પાને કોરોના થઈ ગયેલો હતો, ભાઈને કોરોના થઈ ગયેલો હતો. તો એ ટાઈમે આ બધી વસ્તુઓ યાદ ના આવે, કેમ કે કોરોનાના જે 2 વર્ષ ગયા છે બધા માટે ડિફિકલ્ટ હતા. તો એ ટાઈમે મને આવું બધું કોઈ નોલેજ નહોતું યુટ્યુબનું. બટ મને અત્યારે રિગ્રેટ થાય છે કે કાશ મેં એ ટાઈમે યુટ્યુબ મારી ચાલુ કરી હતી તો આજે થોડી વધારે સક્સેસ હતી. હું થોડી છું સક્સેસ, એવું નથી, બટ એ ટાઈમ જ કંઈક અલગ હતો કોરોના વાળો. 2022માં મેં ગરબા ક્લાસ સ્ટાર્ટ કર્યા, લાઈક જોઈન કર્યા, સોરી. કે અમુક લોકોને એવું છે કે મારા ખુદના ગરબા ક્લાસ છે, પણ નથી. ઇન્સ્ટાગ્રામ પર એટલા બધા ડીએમ્સ આવે છે કે તમારા ગરબા ક્લાસનો એડ્રેસ કહો. બટ હું ગરબા ક્લાસ નથી ચલાવતી. મેં 2022માં મને બિલકુલ બી નથી ખબર કે સુરતમાં આવો કોઈ ગરબા ક્લાસ હોય છે, કેમ કે આણંદ, હું અત્યાર લગી આણંદ રહી છું, તો આણંદના ગરબા ને સુરતના ગરબામાં બહુ જ ડિફરન્ટ, લાઈક નેક્સ્ટ લેવલનો ડિફરન્સ છે આમ. તો મેં વિચાર્યું કે ઓકે હું ગરબા ક્લાસ જોઈન કરીશ. આવી રીતે ઘરે તો હું નહીં જ બેસી શકું એમ, કેમ કે કંઈક તો કરવા જોઈએ મને. તો 2022માં મેં ગરબા ક્લાસ જોઈન કર્યા, શીખી હું ગરબા. અને એ 2022 બી મારા માટે એટલો ડિફિકલ્ટ હતો, એની સ્ટોરી બી તમને કહું. નાની એવી છે પણ બહુ મોટી છે મારા માટે. તો 2022માં મેં ગરબા ક્લાસ જોઈન કર્યા અને અમારા ગરબા ક્લાસમાંથી લઈ જવાના હતા વન ડે ટ્રીપ માટે સાપુતારા. અમારા ગરબા ક્લાસમાંથી 5 બસ ગઈ હતી સાપુતારા. અમે સવારે 5 વાગે, 5, 5:30 અમારી બધાની બસ નીકળી. અમને સાપુતારા પહોંચતા પહોંચતા સાંજના 4 વાગ્યા છે, કેમ કે અહીંયાથી સાપુતારાનો આઈ થિંક રસ્તો 3, 3:30 કલાક, મને યાદ નહીં કેટલા કલાકનો છે, તમે જોઈ લેજો. બટ અમે સવારે 5:30, 6 વાગે નીકળ્યા અને અમે સાંજે 4 વાગે પહોંચ્યા છે. બટ એ દિવસે એટલો વરસાદ હતો, એટલો વરસાદ હતો, એ ખબર નહીં નેક્સ્ટ લેવલનો વરસાદ હતો એ ટાઈમે. 4 વાગે સાપુતારા પહોંચ્યા, ત્યાં બી વરસાદ એટલો બધો હતો. અને રાતના 8 વાગે અમે લોકો સાપુતારાથી નીચે ઉતરતા હતા અને એટલો ભયાનક વરસાદ ચાલતો હતો. અને 5 બસ અમારા ગરબા ક્લાસમાંથી ગઈ હતી, એમાંથી એક બસમાં હું બેઠી હતી. લાઈક અમારા જે બ્રાન્ચ હોય ને એ રીતે એ લોકોએ બસ રાખેલી હતી. તો જે બસમાં હું બેઠેલી હતી અને અમે લોકો નીચે ઉતરતા હતા, અને વરસાદ એટલો બધો હતો, મને હજી બી ખબર નથી કે એ ટાઈમે થયું તું શું. તો જે બી સાપુતારા ગયા છે ને એ લોકોને ખબર હશે કે આમ રાઉન્ડ રાઉન્ડ વાળો રસ્તો છે. અને મને એક્ઝેક્ટ યાદ છે 8, 8:15 ની વચ્ચે અમે લોકો નીચે ઉતરતા હતા. હજી તો 1-2 કિલોમીટર બી નહીં ઉતર્યા હોય ને અમારી બસ ગુલાટ મારી ગઈ ખાઈમાં. તમે વિચારી શકો છો, એ બસમાં હું હતી, અમારા ગરબા ક્લાસના લોકો, લાઈક ખાલી લેડીઝો હતી. આમ વિચારતા જેવું ફીલ થાય છે અત્યારે બી મને. હું ક્યારેક ગાડી ચલાવું છું, બટ જ્યારે બી મારો આ એક્સિડન્ટ થયો છે ને ત્યાર પછી મેં ડ્રાઇવિંગ બંધ કરી દીધું છે. હું આજ લગીન સાપુતારા નથી ગઈ. અને મને યાદ છે એ તારીખ 9/7/2022ના એક્સિડન્ટ થયો હતો. અમે લોકો, એ એક્સિડન્ટ મને યાદ છે. અને જેવી બસ ખાઈમાં પડી અને મને બિલકુલ બી ભાન નહીં. હું સીટ આમ પકડીને બેઠી છું અને મનમાં એક જ અવાજ આવ્યો કે પતી ગયું હવે બધું જ એમ. બટ કોઈ વસ્તુ થવાની હોય ને એ 2-3 મિનિટ પહેલા છે ને એવું કંઈક અહેસાસ થાય. અને મેં આમ સીટ પકડી અને હું એમ બોલી કે પતી ગયો હવે. અને એવી જ બસ ગુલાટ મારી અમારી સીધી ખાઈમાં. 2-3 ગુલાટ, મને બી નહીં ખબર કે કેવી રીતે ગુલાટ મારી. જે કે કદાચ હું 2-3 મિનિટ માટે છે ને ભાનમાં જ નથી. બસના છે ને લાઈક ટુકડા થઈ ગયેલા, સાઈડનું નહીં, ઉપરનું નહીં, ખાલી સીટો હતી અને હું સીટમાં જ હતી. મને હોશ આવ્યો, મારું છે ને બધું લાઈક પાછળિયો બધું જ તૂટી ગયું હતું. પહેલા 10-15 મિનિટ તો કંઈ ભાન ના આવ્યું કે શું થયું શું નહીં. 2 જણાની ડેથ બી થઈ ગયેલી એમાં. તો એ બધું બહુ ડીપમાં નહીં જવું. બટ હા, મારો કંઈક એક્સિડન્ટ થયો હતો ત્યારે હું 2-3 મહિના માટે બેડ રેસ્ટ પર હતી. 9 જુલાઈએ મારો એક્સિડન્ટ થયો હતો. 2 મહિના હું બેડ રેસ્ટ પર હતી અને સપ્ટેમ્બરમાં આવવાની હતી નવરાત્રી. તો એટલી બધી એક્સાઇટેડ હતી અને
તો 2 મહિના હું બેડ રેસ્ટ પર હતી અને મેં એવું વિચારેલું કે ગમે તે થાય નવરાત્રી આવે માતાજી મને ઊભા તો કરી જ દેશે એમ. હું ઊભી થઈ અને મેં 2022ની નવરાત્રીમાં હું ગરબા રમી છું. તો એ ટાઈમે એવું ફીલ થયું કે હાઈસ ફાઇનલી હજી બી હું એક્સિડન્ટમાંથી હું બહાર નહીં નીકળી શકી. લાઈક બહુ લોકોને એવું લાગતું હશે. પણ આજે બી કોઈ મને પહાડો માઉન્ટેન્સનું વાત કરે ને અમે રિસેન્ટલી હમણાં 2 વર્ષ પહેલા અમે લોકો ઊંચીરા નૈનીતાલ ગયા હતા. તો એ ટાઈમે બી મેં છોડી મેં કીધું મારે માઉન્ટેન નથી જવું એમ કેમ કે મને બીચ ગમે છે અને માઉન્ટેન એવું નથી પણ લાઈફમાં આવો એક્સિડન્ટ થાય ને તો તમને એ વસ્તુથી નીકળતા બહુ ટાઈમ લાગે અને એ એક્સિડન્ટ બહુ જ ભયાનક વાળો હતો. તો હું નવરાત્રીમાં રમી 2022માં બધું જ અત્યારે હું પરફેક્ટ છું એકદમ. આ બધી પાછળો તૂટી ગયેલી લાઈક થોડા જોવો છો નિશાન બી છે મને વાગેલા. તો એ બધા થોડા નિશાન બી રહી ગયા છે. બટ નવરાત્રીમાં હું ગરબા રમી તો પછી પરફેક્ટ થઈ ગયો. એ 2022નો મારો ભયાનક વાળો વરસ હતો એ એવું સમજી લો. અરે એક્સિડન્ટ થયેલો ને એ ટાઈમે મેં મારો વિડીયો હતા ગરબા ક્લાસના. તો એ ટાઈમે મેં ફર્સ્ટ શોર્ટ્સ મૂક્યો યુટ્યુબ. તો એ વિડીયો મેં ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલો હતો. અને એ લાઈક આમ એ ટાઈમે તો 10,000 બી એટલા હારા લાગે કે ઓ ભાઈ 10,000 વ્યૂઝ આવી ગયા પછી સડન 70,000 વ્યૂઝ આવી ગયા તો હું બહુ જ હેપી થઈ ગઈ. લાઈક પલક બધું અહીંયા પાટા બાંધેલા હતા ને હું બેઠેલી હતી શાંતિથી ને એ ટાઈમે વાયરલ થયો વિડીયો. તો બહુ હેપી. પછી ધીરે ધીરે મેં ગરબાના વિડીયો મૂકવાના સ્ટાર્ટ કર્યા ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર નહીં. આ એક્સિડન્ટના ટાઈમની વાત છે જ્યારે હું બેડ રેસ્ટ પર હતી ત્યારે. પછી નવરાત્રી આવી. નવરાત્રીમાં મેં વિડીયો શૂટ કર્યા અને જેમાં મેં રેડ કલર કરાયેલા છે. એક્સિડન્ટ પછી મેં છે ને મારા હેર બહુ જ ડેમેજ થઈ ગયેલા હતા. કેમ કે મને યાદ છે જ્યારે મારા એક્સિડન્ટ થયો ને તો મારા વાળ છે ને એકદમ કિચડ વાળા થઈ ગયેલા હતા. તો મેં રેડ કલર કરાયેલો હતો અને મારી ફર્સ્ટ નવરાત્રીમાં છે ને લાલ કલરના વાળ હતા. તો નવરાત્રીમાં જ મેં વિડીયો મૂકવાના ચાલુ કર્યા યુટ્યુબ પર. અને એક વિડીયો એવો વાયરલ જેમાં આજ બી 5.1 યા 2 મિલિયન વ્યૂઝ છે. જો તમે અહીંયા જોઈ શકો છો. અને હું ભાઈ સાહેબ તારે મારું જે યુટ્યુબ ચાલ્યું છે એવું નથી કે મેં યુટ્યુબમાં એ પહેલો વિડીયો હતો. મેં બ્લોગ બી બધા બહુ બનાવ્યા છે. અને એ ટાઈમે બ્લોગ બી એવો બનાવતી હતી ફિલ્ટર વાળા લાઈક ફિલ્ટર નાખીને બ્લોગ બનાવતી હતી. બટ એ જે એક્સિડન્ટ પછીની જે મારી ફર્સ્ટ નવરાત્રી હતી અને એમાં મેં જે યુટ્યુબમાં એ જે વિડીયો મૂક્યો છે શોર્ટ્સ વાળો અને એમાં જે મારા સબસ્ક્રાઈબર જે ગેઇન થયા છે ઓ ભાઈ સાહેબ. જ્યારે મેં નવરાત્રી રિલેટેડ આવા ગરબા રિલેટેડ વિડીયો મૂકવાના ચાલુ કર્યા 100, 1 મિલિયન, 2 મિલિયન, 3 મિલિયન એટલી ગાંડી થઈ ગયેલી ત્યારે મારું યુટ્યુબ થોડું ગ્રો થયું. તો 2022માં જ મારું યુટ્યુબ છે ને આટલું બધું ગ્રો થયેલું ત્યારે મેં ડિસાઈડ કર્યું અને મારા નવરાત્રીના વ્લોગ્સ જ્યારે બી એ ટાઈમે હું વ્લોગ નથી બનાવતી બટ 2023માં મેં નવરાત્રીના વ્લોગ્સ બનાવવાના ચાલુ કર્યા. યુટ્યુબમાં જોઈ લેજો ખાલી નવરાત્રીના જ વ્લોગ્સ મારા થોડા સારા એવા જાય છે. લાઈક વચ્ચે મેં છોડી દીધેલું કે મારે યુટ્યુબ નથી કરવું આમ તેમ. આવી કોઈ વખત તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ કોઈ બધા જોડે થાય કે તમે આટલી મહેનત કરો છો કંઈ થતું નહીં આમ તેમ. તો મેં વચ્ચે 6-7 મહિના કંઈ જ પોસ્ટ નહોતું કર્યું. તો એ મને હજી બી રિગ્રેટ થાય છે કે મેં એવું કેમ કર્યું એમ. પછી ધીરે ધીરે યુટ્યુબ ચાલુ કર્યું, બ્લોગ બનાવવાના ચાલુ કર્યા. કેમ કે યુટ્યુબમાં બી ક્રાઇટેરિયા હોય છે કે જ્યાં તમારે 1,000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ. બટ 1,000 સબસ્ક્રાઈબર તો મારા પૂરા થઈ ગયેલા હતા. બટ એક બીજું ચેલેન્જ હતું 4,000 અવર્સ કમ્પ્લીટ કરવાના અને 10 મિલિયન 10 મિલિયન વ્યૂઝ તમારા 90 ડેઝમાં કમ્પ્લીટ કરવાના હોય. તો ઓલવેઝ મારા જોડે જે બી સારું થયું છે ને નવરાત્રીમાં સારું થયું છે. 22માં મેં વિડીયોઝ મૂકવાના ચાલુ કર્યા ગરબાના. 2023માં વચ્ચે મેં યુટ્યુબ કરવાનું જ બંધ કરી દીધું હતું અને 2024માં મારી ચેનલ નવરાત્રીમાં દશેરાના દિવસે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. મારે 4,000 અવર્સ કમ્પ્લીટ કરવાના છે તો હું ડેલી બ્લોગ શૂટ કરતી હતી. 1 મહિનાનું મેં મારી જાતને ચેલેન્જ આપેલું હતું. તો 2024માં મારી ચેનલ મોનિટાઈઝ થઈ અને 2025માં લાસ્ટ નવરાત્રીમાં મારું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હતું. ઓ ભાઈ સાહેબ. તો ત્યારથી મેં એવું વિચાર્યું છે કે હું હવે કંઈ નહીં કરું. મને છે ને આમ બોલવા બહુ જ ગમે આમ ખાલી કેમેરા સામે બીજા બધાની સામે નહીં. તો ત્યારે મેં એવું વિચાર્યું કે કંઈક તમે અચીવ કરી લો ને તો તમને એવું ફીલ થાય કે ઓકે કે હું આ વસ્તુ કરી શકું છું એમ.
અને બહુ મારા ઘરમાં તો કોઈને ખબર જ નહીં. લાઈક આવું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું કે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થયા હજી લગીન, કેમ કે મારા ઘરમાં કોઈને નોલેજ નથી યુટ્યુબ વિશે. મારા મમ્મી પપ્પાને નહીં ખબર, લાઈક ઇવન ચિરાગને બી એટલું બધું નોલેજ નથી નતું. બટ હવે ધીરે ધીરે છે કે યુટ્યુબ પ્લેટફોર્મ કે શું છે, ઇન્સ્ટાગ્રામ પહેલા તો કોઈને જ નથી ખબર ને. ફર્સ્ટ યુટ્યુબ પેમેન્ટ આવ્યું, એટલી બધી ખુશ થઈ ગયો ભાઈ સાહેબ કે તમે કંઈક એવું. એ ટાઈમે મને એવું ફીલ થતું હતું, અને બહુ લોકો રિલેટેડ કરતા હશે એ વસ્તુને, કે ક્યારેય તમે આશા છોડી દો કે નહીં થાય, આ નહીં થાય, બટ થશે. હું કહું છું થશે, કરો તમે. બટ એના પાછળ થોડી મહેનત કરવી જરૂરી છે. તો આજે હું ફૂલ ટાઈમ યુટ્યુબ જ કરું છું, અને હું બહુ જ ખુશ છું. અને બીજી એક વસ્તુ થઈ 2025માં, સોરી 2026માં, કે અમે લોકોએ મારું અને ચિરાગનું અમે ફર્સ્ટ ઘર લીધું છે. એ ખુશી થઈ છે. અને હોપફુલી હવે બહુ જ સારું એવું છે. અને હા, હવે હું ફૂલ ટાઈમ હું યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ, લાઈક એઝ અ કન્ટેન્ટ ક્રિએટર હું કામ કરું છું, અને હું બહુ જ હેપી છું. મારી જાતે ખુદ અર્ન કરું છું. બહુ બધા એવું વિચારતા હશે કે, ખાસ કરીને રિલેટિવ્સ લોકો એટલું બધું વિચારતા હશે, જે આજુબાજુ રહેનારા લોકો છે એ વિચારતા હશે કે હું ઘરે તો આવું છું, હું કામ જ નહીં કરતી. બટ હું બહુ જ કમાઉં છું, અને હું બહુ પ્રાઉડ ફીલ કરું છું. અને બહુ જ સારું એવું ફીલ થાય કે ઓકે, હું મારી જાતે અર્ન કરી શકું છું. 2022 પછીની એ જે ટર્નિંગ પોઈન્ટ હતો મારી લાઈફમાં, જે યુટ્યુબ આવ્યું, થોડી ઇમોશનલ થઈ ગઈ. હા, તો 2022 પછી થોડો એવો અહેસાસ થયો કે ઓકે, હું યુટ્યુબ કરી શકું છું, અને મેં કરીને બતાવ્યું છે. આજે સારું એવું અર્ન કરું છું. હું એવું ઈચ્છું છું કે મારી આ જર્ની બહુ જ લાંબી એવી ચાલે, બહુ લાંબી એવી ચાલે. અને હું બહુ ખુશ થઉં છું જ્યારે આ બધું શેર કરું ને તમારા લોકો જોડે. તો મને બહુ ખુશી મળે, કેમ કે આ એક એ ફ્રેમ છે જ્યાં હું બિંદાસ બોલી શકું છું. અને જેને જજ કરવું હોય એ ફ્રેમની પાછળ છે. તમારે જે લખવું હોય એ લખો, બટ અત્યારે હું જે બોલું છું આનું મને બહુ સારું ફીલ થાય છે. અને ઇવન છે ને, આ વસ્તુ બહુ છોકરીઓ રિલેટ કરતી હશે કે જ્યારે છોકરીઓ કમાતી થાય અને એમને છે ને એક વસ્તુ એવું હોય, ખાસ કરીને છોકરીઓને, કે કોઈ બી વસ્તુ, મમ્મીને કોઈ બી વસ્તુ જોઈતી હોય ને તો 2 વાર વિચારે નહીં એમ. અને આજે મને એવું ફીલ થાય છે, હું કોઈ બી વસ્તુ લઉં ને તો હું મારા મમ્મી માટે લઉં ને લઉં જ એમ. ગમે તે શોપિંગ કરવા જાઉં, વેચસા જાઉં, ઝુડિયો જાઉં, કે ઇવન ચૌટા બજાર બી હું જાઉં તો મમ્મીને ફોન કરું કે મમ્મી હું અહીંયા આવી છું, જો તારે કંઈક જોઈએ છે. તો એ ટાઈમે મને છે ને આમ બહુ સારું એવું ફીલ થાય કે ઓકે, હું મારી કમાઈથી મમ્મીને કંઈક લઈ આપી શકું છું એમ. એને કોઈ સરપ્રાઈઝ આલી હોય તો મારે ચિરાગ જોડેથી પૈસા લઈ લેવા પડતા. તો એ ટાઈમે બહુ જ આમ એવું ફીલ થાય કે તમે કંઈ બી કરો, બટ તમે એવું કામ કરો કે તમારી જોડે 4 પૈસા હોવા જોઈએ, તમારે કોઈને કંઈક વસ્તુ આપવા માટે. હું એવું બહુ ઘમંડ નહીં કરતી કે હું ઓકે, હું કમાઉં છું, આ કરું છું. બટ આજના જમાનામાં એવું ફીલ, બહુ લોકો એવું ફીલ કરાવે છે કે કંઈ કરતી તો છે નહીં, ઘરે બેસી રહે છે આમ. ભાઈ, તમને શું ખબર? લાઈક એવું જરૂરી નથી કે જે ઘરે બેઠા હોય. તો બધાના વર્ક ફ્રોમ હોમ છે. એઝ અ કન્ટેન્ટ ક્રિએટર બધાનો જ વર્ક ફ્રોમ હોમ હોય છે. હું એક રૂમમાં બેસીને વિડીયો બનાવીને હું સારું એવું અર્ન કરી શકું છું. હું બહારના બી કામ કરું છું, હું મારા માટે બી ટાઈમ કાઢું છું, હું બધું જ કરું છું. અને પછી બી હું કમાઉં છું. તો એ વાતનું મને બહુ ઘમંડ છે કે આ બધું વસ્તુ કર્યા પછી બી હું મારી જાતે અર્ન કરું છું. કે એવું નથી કે ચિરાગ મને પૈસા નહીં આલતો, બટ અત્યારના જમાનામાં બંનેઓને પૈસા કમાવા બહુ જ જરૂરી છે. જો તમારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે અને તમારે એવું ફીલ કરાવવું છે તમારી જાતને કે તમે કોઈ બી વસ્તુ લઈ શકો છો. એવું નથી કે તમારો હસબન્ડ તમને ના પાડે છે, એવું બિલકુલ બી નથી. કોઈના હસબન્ડ કોઈને ના નથી પાડતું, બટ એક ઇન્ડિપેન્ડન્ટ રહેવું બહુ જ જરૂરી છે. તો એના વિશે હું બહુ જ પ્રાઉડ ફીલ કરું છું આજે, કે હું ઇન્ડિપેન્ડન્ટ છું. ધેટ્સ ઇટ. મારું એક ડ્રીમ છે કે હું મારી ખુદના પૈસાથી એક ઓસ્મો પોકેટ 3 બાય કરું એમ. તો હા, એક એ ડ્રીમ છે હમણાં. અને બીજું ડ્રીમ તો તમને ખબર છે, ઘર એ થાય છે ધીરે ધીરે. તો હા, આ હતી મારી થોડી ઘણી જર્ની. આઈ હોપ કે તમને મારી આ જર્ની, શું કહું, મને નહીં ખબર પડતી, બટ તમને બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ થોડું લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી યુટ્યુબ જર્નીમાં સપોર્ટ કરજો. બસ.